અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે પોતાનો વિરોધ નોંધાવ્યો। સામાન્ય સભા આજે મળી, પરંતુ વિપક્ષ તેમના મુદ્દા સાથે ત્યાં પહોંચ્યું। એક પણ કમિટીમાં વિપક્ષને સ્થાન ન મળતા વિપક્ષે હોબાળો કર્યો, કારણ કે જે આજે નિમણૂક કરવામાં આવી એ નિમણૂકમાં વિપક્ષને ક્યાંય સ્થાન આપવામાં નથી આવ્યું। અમદાવાદ મહાનગરપાલિકાની 11 કમિટીના ચેરમેનની અને ડેપ્યુટી ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી અને આ તમામ નામોમાં વિપક્ષને ક્યાંય સ્થાન નથી મળ્યું, જેના કારણે વિપક્ષે હોબાળો મચાવ્યો અમદાવાદની મહાનગરપાલિકાની સામાન્ય સભામાં। તેમનું કહેવું હતું કે વર્ષ 2001માં જ્યારે કોંગ્રેસ સત્તા પર આવ્યું ત્યારે પણ ભાજપ કોર્પોરેટરોને કમિટીમાં સ્થાન અપાયું હતું, પણ અત્યારે સ્થિતિ એવી થઈ છે કે વિપક્ષના એક પણ સભ્યને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જેના કારણે વિપક્ષે પોતાની નારાજગી દર્શાવી। 11 કમિટીના નામો જાહેર કરવામાં આવ્યા, ડેપ્યુટી ચેરમેનના નામોની પણ જાહેરાત કરવામાં આવી, પરંતુ એક પણ જગ્યાએ એક પણ સત્તા પર વિપક્ષના સભ્યોને સ્થાન આપવામાં ન આવ્યું કમિટીમાં, જેના પરિણામે વિપક્ષે નારાજગી બતાવી। વર્ષ 2001માં કોંગ્રેસ જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે ભાજપ કોર્પોરેટરોને કમિટીમાં સ્થાન અપાયું હતું, એવી સામે દલીલ તેમણે રજૂ કરી અને આ સાથે જ તેમણે માંગણી કરી કે આ જે બાબત છે તે યોગ્ય ના કહી શકાય, ભલે સત્તામાં ના હોય પરંતુ કોર્પોરેટરોને કમિટીમાં સ્થાન મળવું જ જોઈએ। આ બાબત કોંગ્રેસી સભ્યોએ કહી। ભાજપ એક પણ સમિતિમાં કોંગ્રેસના સભ્યોને સ્થાન ન આપતા વિપક્ષે વિરોધ કર્યો અને વિપક્ષે વિરોધ પ્રદર્શન બાદ વોકઆઉટ પણ કર્યું। અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા જેમાં વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો, કારણ કે આજે જ્યારે કમિટીના નામની જાહેરાત કરવામાં આવી તો આ જે કમિટીના નામની જાહેરાત કરવામાં આવી એમાં એક પણ વિપક્ષી સભ્યોને સ્થાન આપવામાં ના આવ્યું, એક પણ વિપક્ષી કોર્પોરેટરને સત્તા આપવામાં ના આવી, સ્થાન આપવામાં ના આવ્યું કમિટીમાં, જેના પરિણામે વિપક્ષે જોરદાર વિરોધ કર્યો। વિપક્ષે વિરોધ પ્રદર્શન બાદ વોકઆઉટ પણ કરી દીધું અને સાથે દલીલ દર્શાવી કે વર્ષ 2001માં જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી તો ભાજપ કોર્પોરેટરોને તો કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું, તો અત્યારે કોંગ્રેસના કોર્પોરેટરને કેમ નહીં? આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર અમારા સંવાદદાતા। આખી ઘટના વિપક્ષે કઈ રીતે વિરોધ દર્શાવ્યો, કઈ દલીલ વિપક્ષે મૂકી છે અત્યારે કમિટીમાં મેમ્બર્સને લઈને? જો 12 કમિટીની આજે નિમણૂક કરવામાં આવી અને તેમાં શરૂઆતી તબક્કામાં વિપક્ષ તરફથી તે માગણી કરવામાં આવી હતી કે તમામ કમિટીઓમાં પ્રજાના પ્રશ્નો ઉપાડવા માટે વિપક્ષના એક સભ્ય છે તેને સ્થાન આપવામાં આવે। જો કે આપને યાદ કરાવી છે કે વર્ષ 2001માં જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસની સરકાર આવી હતી, કોંગ્રેસનું શાસન આવ્યું હતું, તે વખતે પણ અને ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ આ જિલ્લો છે તે કોંગ્રેસ તરફથી શરૂ કરવામાં આવ્યો હતો। જ્યારે કોંગ્રેસ સત્તામાં હતું તે ભાજપ વિપક્ષમાં હતું, તે વખતે ભાજપના એક પણ સભ્યને સ્થાન આપવામાં ન આવ્યું, જેના કારણે એ જ પરંપરાને યથાવત રાખીને ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તે નિર્ણય કરાયો હતો કે કોંગ્રેસના એક પણ સભ્ય છે તેને હવે પછીની એક પણ કમિટીમાં સ્થાન ન આપવું, અને તેના કારણે તેને વિપક્ષે લોકશાહીનું ગળું દબાતું હોય તે પ્રકારના આક્ષેપ કર્યા છે। સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું છે અને તેના કારણે જે પ્રજાના પ્રશ્નો માટે મળનારી સામાન્ય સભા હતી તે થોડી ક્ષણ માટે હંગામેદાર બની હતી અને વિપક્ષ તરફથી વોકઆઉટ કરી અને તમામ કાર્ય છે તેને મેયર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। એમની શરૂઆત ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ જ કરેલી હતી કે જે તે ટાઈમે એ લોકો સત્તા ઉપર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્યનો કમિટીમાં સમાવેશ કર્યો હતો। એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આજે એમસીમાં પણ એ જ પ્રકારનો નિર્ણય કર્યો। કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે, વિકાસની કોઈ વાત કરવી નહીં। આ બધા જ જાણો છો એ પ્રમાણે હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, એની અંદર કર્ણાવતી મહાનગરની જનતાએ એમના જે ખોટા વિરોધ છે એનો પ્રોપર અને મતદાન કરીને જવાબ આપેલ છે।